वडोदरा शहर पुलिस द्वारा 13 तुझको अर्पण कार्यक्रम का आयोजन किया गया। इस आयोजन के दौरान शहर के विभिन्न पुलिस स्टेशंस द्वारा बरामद किए गए चोरी, लूट अथवा गुम हुए सामान को उनके वास्तविक मालिकों को वापस सौंपा गया। वडोदरा शहर पुलिस कमिश्नर के मार्गदर्शन में 13 तुझको अर्पण कार्यक्रम का आयोजन अटलादरा के लक्ष्मी नारायण क्लब एंड रिसोर्ट में किया गया। इस कार्यक्रम में शहर पुलिस कमिश्नर नरसिम्हा कुमार, संयुक्त पुलिस आयुक्त नीलेश झाझड़िया, मेयर गीता मकवाना, डिप्टी मेयर आदित्य पटेल, डीसीपी, एसीपी सहित विभिन्न पुलिस थानों के पीआई और अन्य अधिकारी उपस्थित रहे। इस अवसर पर शहर के विभिन्न पुलिस स्टेशन द्वारा बरामद किए गए मुद्देमाल को उसके वास्तविक मालिकों को वापस सौंपा गया। આજે 13 तुझको अर्पण કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે। તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે। પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ન મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે, એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે। વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમની મુદ્દામાલ આપણે પરત કરી છે। 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશનની એસીપી ડીસીપી કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે। આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્યુટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે। આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ। વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણા કામ કરવા માંગીએ છીએ। આમાં સફળતા પણ